18મી સદીમાં ભારત પર અંગ્રેજોની પકડ મજબૂત થઈ રહી હતી અને ઘણા રાજાઓએ ગુલામી સ્વીકારી લીધી હતી. પણ કોઈએ વિચાર્યું ન હતું કે ઝાંસી જેવું નાનકડું રાજ્ય અંગ્રેજોની મહાસત્તાને ખુલ્લો પડકાર ફેંકશે. ઝાંસીને શરણે કરવાને બદલે રાણી લક્ષ્મીબાઈએ માતૃભૂમિ માટે લડીને મરવાનું પસંદ કર્યું. ભારતીય ઇતિહાસમાં તેઓ પહેલા એવા મહિલા યોદ્ધા હતા જેમણે અંગ્રેજોની સામે સીધી જંગ છેડી હતી. પોતાના નાનકડા દીકરાને પીઠ પર બાંધીને બંને હાથમાં તલવાર લઈને તેઓ રણ મેદાનમાં ઉતરી પડ્યા. કાશીની પવિત્ર ભૂમિ પર જન્મેલી આ કન્યાનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. નાનપણમાં જ તેમણે તલવારબાજી અને ઘોડેસવારી જેવી યુદ્ધ કલાઓમાં મહારત હાંસલ કરી લીધી હતી. ઝાંસીના મહારાજા ગંગાધર રાવ સાથે લગ્ન થયા.